નમસ્કાર. આપણામાંથી ઘણા લોકો એસિડિટીની સમસ્યાથી ક્યારેક ને ક્યારેક તો પરેશાન થયા જ હશે, ખરું ને? પેલી છાતીમાં થતી બળતરા, ગળામાં ખાટું પાણી આવવું, આ બહુ જ સામાન્ય પણ એટલી જ કંટાળાજનક તકલીફ છે. પણ એનો અર્થ એ નથી કે આપણે એને સહન કરવી પડે. આજે આપણે આ જ બળતરાના મૂળ કારણોને સમજીશું અને તેનાથી છુટકારો મેળવવા માટેના એકદમ સરળ અને અસરકારક ઉપાયો વિશે વાત કરીશું. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો સમજીશું કે આ એસિડિટી આખરે છે શું, પછી એના કારણો અને લક્ષણોને ઓળખીશું. એ પછી આપણા પોતાના રસોડામાં જ છુપાયેલા કેટલાક જાદુઈ ઉપાયો જોઈશું. લાંબા ગાળાની રાહત માટે જીવનશૈલીમાં કયા ફેરફાર જરૂરી છે એ પણ જાણીશું. અને હા, સૌથી અગત્યનું, ક્યારે વાત ગંભીર બને અને ડૉક્ટર પાસે જવું પડે એ પણ સમજીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને પાયાનો સવાલ કે આ એસિડિટી, આ બળતરા આખરે છે શું? શરીરમાં એવું તો શું થાય છે કે આપણને આવી તકલીફ થાય છે? જો એકદમ સરળ ભાષામાં સમજીએ, આપણા પેટમાં એટલે કે જઠરમાં ખોરાક પચાવવા માટે એસિડ બને છે અને જરૂરી પણ છે. પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ એસિડ જરૂર કરતાં વધી જાય અથવા તો ખોટી દિશામાં જવા લાગે, એટલે કે ઉપરની તરફ આપણી અન્નનળીમાં પાછો આવે. તમે એવું સમજો કે જાણે વન વે રોડ પર કોઈ ગાડી રિવર્સમાં આવી રહી હોય. બસ આ જ પ્રક્રિયાને એસિડ રિફ્લક્સ કહેવાય છે અને એના કારણે જ આપણને છાતીમાં બળતરાનો અનુભવ થાય છે. ઓકે, તો હવે આપણને ખબર પડી કે એસિડિટી શું છે, પણ એને ઓળખવી કેવી રીતે? શરીર આપણને કયા સંકેતો આપે છે? અને સૌથી અગત્યનું, આ સમસ્યા થાય છે શા માટે? ચાલો જાણીએ. એસિડિટીના સૌથી સામાન્ય લક્ષણોમાં પહેલું છે છાતીના વચ્ચેના ભાગમાં અને ગળામાં તીવ્ર બળતરા. સાપેજ ખાટા કે કડવા ઓડકાર આવે, પેટ એકદમ ભારે ભારે લાગે, જાણે ફૂલી ગયું હોય. ઘણા લોકોને તો મોંમાં પણ સતત ખાટો સ્વાદ રહ્યા કરે છે અથવા ગળામાં કંઈક ફસાયું હોય એવો અહેસાસ થાય છે. આ બધા શરીરના સિગ્નલ છે કે ભાઈ, અંદર એસિડનું બેલેન્સ બગડ્યું છે. અને આ બેલેન્સ બગડવાના કારણો ક્યાંય બહાર નથી, આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલા છે. જેમ કે બહુ વધારે તીખું, તળેલું અને મસાલેદાર ખાવાનું, એ તો સીધો એસિડ બનાવે છે. વધુ પડતી ચા, કોફી અને ધૂમ્રપાન પણ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. અને હા, એક સૌથી મોટી ભૂલ, જમ્યા પછી તરત જ આડા પડી જવું. તમે જેવું સૂઈ જાઓ, ગ્રેવિટીનું કામ પૂરું અને એસિડને ઉપર આવવાનો ખુલ્લો રસ્તો મળી જાય છે. પણ ચિંતા નહીં, પ્રોબ્લેમ છે તો સોલ્યુશન પણ છે. અને સૌથી સારી વાત એ છે કે એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મેળવવાના ઉપાયો આપણા પોતાના રસોડામાં જ હાજર છે. ચાલો જોઈએ કેટલાક દેશી પણ એકદમ રામબાણ ઉપાયો. આપણો પહેલો અને સૌથી ઝડપી ઉપાય છે ઠંડુ દૂધ. હા, આ એક એવો નુસ્ખો છે જે કદાચ દાદી નાનીના સમયથી ચાલ્યો આવે છે અને આજે પણ એટલો જ અસરકારક છે. પણ શું તમે જાણો છો કે આ કામ કઈ રીતે કરે છે? તો સાંભળો, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ પેટમાં જઈને વધારાના એસિડને શોષી લે છે, જાણે કોઈ સ્પોન્જ પાણી ચૂસી લે, બસ એ જ રીતે. એનાથી બળતરા તરત જ શાંત પડી જાય છે. બસ એટલું યાદ રાખજો કે દૂધ ઠંડુ અને ખાંડ વગરનું હોવું જોઈએ અને એને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. આપણો બીજો ઘરગથ્થુ ઉપચાર છે વરિયાળી. આપણે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાઈએ છીએ, પણ એ માત્ર સ્વાદ માટે નથી. એની પાછળ એક મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આયુર્વેદ મુજબ વરિયાળીની તાસીર ઠંડી હોય છે, એટલે એ પેટમાં લાગેલી આગને એટલે કે બળતરાને શાંત કરે છે. એટલું જ નહીં, તે પાચનતંત્રના સ્નાયુઓને આરામ આપીને પાચન ક્રિયાને પણ સુધારે છે. જમ્યા પછી બસ એક ચમચી વરિયાળી મોંમાં રાખીને ધીમે ધીમે ચાવો અથવા એને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો. આપણા મસાલાના ડબ્બામાં એક બીજો હીરો પણ છે અને એ છે જીરું. જીરું ફક્ત દાળ શાકના વઘાર માટે જ નથી, એ પેટ માટે એક ઔષધિ છે. જીરાની સુપરપાવર શું છે ખબર છે? એ કુદરતી રીતે એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે, એટલે કે તેની અસરને બેઅસર કરી નાખે છે. આ ઉપરાંત એ ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં પણ જબરદસ્ત રાહત આપે છે. બસ એક ચમચી જીરાને પાણીમાં ઉકાળી, ગાળીને ચાની જેમ હૂંફાળું પી લો, બહુ જ ફાયદો થશે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. પાકું કેળું ખાઓ, એ પોટેશિયમથી ભરપૂર હોવાથી એક કુદરતી એન્ટાસિડ જેવું કામ કરે છે. જો બળતરા થતી હોય તો મોઢામાં એક લવિંગ રાખીને ચૂસો. ફુદીનાના 4-5 પાન ચાવવાથી પેટને ઠંડક મળશે. અને હા, જમ્યા પછી જીરું સંચળ નાખેલી છાશ, એ તો જાણે અમૃત સમાન છે.
એમાં રહેલું લેક્ટિક એસિડ પેટના એસિડને બેલેન્સ કરી દે છે. જો આ બધા ઉપાયો તાત્કાલિક રાહત માટે તો બિલકુલ પરફેક્ટ છે, પણ જો આ સમસ્યાને જડમૂળથી મટાડવી હોય તો આપણે માત્ર લક્ષણો પર નહીં પણ એના મૂળ કારણ પર કામ કરવું પડશે. અને એનો મતલબ છે આપણી જીવનશૈલીમાં કેટલાક જરૂરી ફેરફાર કરવા. કાયમી ઉકેલ માટે આ 4 પાયાના સિદ્ધાંતો પર ધ્યાન આપવું પડશે. આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ, પાણી પીવાની સાચી રીત, સૂવાની યોગ્ય પદ્ધતિ અને થોડી શારીરિક પ્રવૃત્તિ. વિશ્વાસ કરો, આ નાના લાગતા ફેરફારો બહુ મોટો અને પોઝિટિવ ફરક લાવી શકે છે. અને આ સૂવાની રીત તો ખાસ સમજવા જેવી છે. 2 નિયમ યાદ જ રાખી લો. પહેલો, જમ્યા પછી તરત જ સૂવા ન જવું, ઓછામાં ઓછું 2-3 કલાકનું અંતર રાખવું. અને બીજું, હંમેશા ડાબે પડખે સૂવાની આદત પાડવી. કેમ? કારણ કે વિજ્ઞાન કહે છે કે આપણા પેટની રચના જેવી છે કે જ્યારે આપણે ડાબી બાજુ સૂઈએ છીએ ત્યારે એસિડનું ઉપર અન્નનળીમાં પાછું આવવું મુશ્કેલ બની જાય છે. એટલે હા, કઈ બાજુ સૂવો છો એનાથી પણ ફરક પડે છે. સાથે જ અમુક વસ્તુઓથી થોડું અંતર રાખવું પણ એટલું જ જરૂરી છે. બહુ વધારે મસાલા, અથાણાં, તળેલો ખોરાક, આ બધું તો એસિડિટીનું રેડ કાર્પેટ વેલકમ છે. એ જ રીતે મેંદાની વસ્તુઓ, વધુ પડતી ચા, કોફી અને ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ, આ બધા એસિડિટીના પક્કા દોસ્તો છે, તો એમનાથી થોડી દૂરી બનાવવી જ સારી. અત્યાર સુધી આપણે ઘરેલું ઉપચારો અને જીવનશૈલીમાં ફેરફારની વાત કરી. મોટાભાગના કિસ્સાઓમાં આટલું પૂરતું હોય છે. પણ અમુક વાર વાત ગંભીર હોઈ શકે છે, એટલે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે ક્યારે આ સમસ્યાને હળવાશથી ન લેવી અને ડૉક્ટરની સલાહ લેવી. તો સવાલ એ છે કે એવા કયા ચેતવણીના સંકેતો છે, કયા એવા રેડ ફ્લેગ્સ છે જેને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ અને તરત જ કોઈ નિષ્ણાતની મદદ લેવી જોઈએ. હવે જે વાત કરીશું તેના પર ખાસ ધ્યાન આપજો. જો એસિડિટી અઠવાડિયામાં 2-3 વારથી વધુ અને ખૂબ તીવ્ર થતી હોય, છાતીનો દુખાવો હાથ કે જડબા સુધી ફેલાતો હોય, ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય, ઉલટીમાં લોહી દેખાય અથવા કોઈ કારણ વગર જ વજન ઘટવા માંડ્યું હોય, તો આને સામાન્ય એસિડિટી ગણવાની ભૂલ બિલકુલ ન કરતા. આ કોઈ બીજી ગંભીર બીમારીના સંકેત પણ હોઈ શકે છે. તેથી આવા સમયે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. તો અંતે આ આખી વાતચીતનો સાર આ એક વાક્યમાં સમાયેલો છે. એસિડિટી બીજું કંઈ નથી પણ આપણા શરીર તરફથી એક સિગ્નલ છે, એક ચેતવણી છે કે આપણી જીવનશૈલીમાં ક્યાંક સુધારાની જરૂર છે. દવાઓ અને ઘરેલું ઉપાયો કામચલાઉ રાહત આપી શકે છે, પણ સાચો અને કાયમી ઉકેલ તો એક સંતુલિત, સાત્વિક અને તણાવમુક્ત જીવનશૈલીમાં છુપાયેલો છે. તો ચાલો વિચારીએ, આપણી દિનચર્યામાં એવો કયો એક નાનો ફેરફાર છે જે આજથી જ શરૂ કરી શકાય.